સ્વાધ્યાય 3.3 આગળનું ટોપિક છે આપેલ સંખ્યાઓ 11 વડે વિભાજ્ય છે કે નથી ચકાસો। અહીં આપણને સંખ્યાઓ આપી છે, આપણે જોવાનું છે કે 11 વડે વિભાજ્ય છે કે નથી। તો 11ની વિભાજ્યતાની ચાવીનો નિયમ શું કહે છે? તો 11 જો આપણે ચકાસવું કે કોઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે કે નથી, તો એ માટે આપણે આપેલ સંખ્યાઓનો જમણી બાજુથી સરવાળો કરીશું। સૌપ્રથમ બેકી સ્થાન પર, ત્યારબાદ એકી સ્થાન પર। પહેલાં સંખ્યા આપી છે જેના 1 અને 3 સ્થાન પર છે 4 અને 5, બીજા અને ચોથા સ્થાન પર છે 5 અને 4। એટલે આપણે લખીશું સંખ્યાનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર, ત્યારબાદ સંખ્યાનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર, ચાર વત્તા 5, પછી છે બીજા અને ચોથા ક્રમ પર સંખ્યા 5 વત્તા 4, બંનેનું પરિણામ આપણને 9 મળે છે। 9 ઓછા 9 બરાબર 0। બંને સંખ્યા વચ્ચેનો તફાવત 0 મળે છે, માટે નિયમ મુજબ એવું કહી શકાય કે આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય છે। ફરી સંખ્યાનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર, જોઈશું પહેલા, ત્રીજા અને પાંચમા સ્થાન પર આવેલ સંખ્યાઓનું જમણી બાજુથી તો 1, 8 અને 4, તો 1 વત્તા 8 વત્તા 4, 1 ને 8 9 ને 4 13। આગળ સંખ્યાનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર, તો થશે 0 વત્તા 2। બીજા અને ચોથા ક્રમ પર સંખ્યા છે 0 વત્તા 2, પરિણામ મળે છે 2। પહેલી સંખ્યાનું પરિણામ મળ્યું હતું 13, તો 13 ઓછા 2, આ બે વચ્ચેનો તફાવત લઈશું, તફાવત આપણને 11 મળે છે। માટે કહી શકાય કે આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય છે। આગળની સંખ્યા ફરીથી અંકોનો સરવાળો કરીશું જમણી બાજુથી સરવાળો એકી સ્થાન પર, ત્યારબાદ અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર। એકી સ્થાન પર આવેલી સંખ્યાઓ 5, 9, 3, 7, પહેલા, ત્રીજા, પાંચમા અને સાતમા ક્રમ પર આવેલી સંખ્યાઓને જો જમણી બાજુથી જોઈએ તો 7, 3, 9 અને 5। એટલે અહીંયા થશે 7 વત્તા 3 વત્તા 9 વત્તા 5। એ મુજબ જમણી બાજુથી બેકી સ્થાન પર આવેલી સંખ્યાઓ તો 1, 8 અને 6, આ ત્રણનો સરવાળો કરીશું તો 1 વત્તા 8 વત્તા 6, 7 ને 3 10, 10 ને 9 19 ને 5 24।
8 ને 1 9 ને 6 15. બે સંખ્યાના પરિણામ વચ્ચેનો તફાવત 24 - 15 બરાબર 9. અહીંયા આપણને ખબર છે કે આ એવો તફાવત નથી જેને આપણે 11 વડે ભાગી શકીએ, માટે એવું કહી શકાય કે આપેલ સંખ્યા એ 11 વડે વિભાજ્ય નથી. આગળની સંખ્યા અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર જોઈશું. પહેલા, ત્રીજા, પાંચમા, સાતમા ક્રમે આવેલી સંખ્યાઓ પહેલા, ત્રીજા, પાંચમા ને સાતમા ક્રમ પર આવેલી સંખ્યાઓ તો 0 + 6 + 3 + 8 નો સરવાળો કરીશું. ત્યારબાદ અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર બેકી સ્થાન પર આવેલી સંખ્યાઓ જોઈએ તો 0 એટલે કે બીજા ક્રમ પર 0, ચોથા પર 9, છઠ્ઠા પર 1, આઠમા પર 7. એટલે લખીશું 7 + 1 + 9 + 0. બંનેનો સરવાળો કરીશું. 0 + 6 6 ને 3 9 ને 8 17, 7 ને 1 8 ને 9 17. બંને વચ્ચેનો તફાવત જોઈશું. 17 - 17 બરાબર 0. તફાવત 0 મળે છે, માટે નિયમ મુજબ આપણને ખબર છે કે જો 0 અથવા 11 તફાવત હોય તો તે સંખ્યા 11 વડે વિભાજ્ય છે, માટે લખી શકાય કે આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. ફરીથી અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર રહેલી સંખ્યાઓ, ત્યારબાદ અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર રહેલી સંખ્યાઓ 1 3 5 અને 7 પર રહેલી સંખ્યાઓ 0 + 0 + 0 + 1. ત્યારબાદ બેકી સ્થાન પર રહેલી સંખ્યાઓ 0 0 0 અને 1 1 + 0 + 0 + 0. સરવાળો 1. અહીંયા સરવાળો મળે છે 1. બંને વચ્ચેનો તફાવત 1 - 1 બરાબર 0. નિયમ મુજબ તફાવત આપણને 0 મળ્યો, માટે કહી શકાય કે આપેલ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. આગળનો ટોપિક છે આપેલ સંખ્યાની દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને 3 વડે ભાગી શકાય. પહેલી સંખ્યા આપી છે
અહીંયા આપણે સૌથી મોટો અને સૌથી નાનો અંક લખવાનો છે, પણ આપણે એવો અંક લખવાનો છે કે જેથી સંખ્યાના અંકોનો સરવાળોનું જે પરિણામ મળે તેને આપણે 3 વડે ભાગી શકાય. તો સૌપ્રથમ આપણે અહીં લખી જોઈએ 2 લખીને ખાલી જગ્યા પૂરીએ. ત્યારબાદ તેનો સરવાળો કરી જોઈએ 2 + 6 + 7 + 4 + 2 6 ને 2 8 ને 7 15 ને 4 19 ને 2 21. 21ને આપણે 3 વડે ભાગી શકાય છે, માટે અહીં સાચો અંક છે 1 2. ત્યારબાદ 8 લખી અને ખાલી જગ્યા પૂરી જોઈએ. સરવાળો કરી જોઈએ 8 + 6 + 7 + 4 + 2 8 ને 6 14 7 ને 4 11 ને 2 13. કેટલા મળ્યા? 27. 27ને આપણે 3 વડે ભાગી શકાય છે. 21ને 3 વડે ભાગીએ તો ભાગફળ સ્વરૂપે મળે છે 7. અહીંયા ભાગફળ સ્વરૂપે મળે છે 9. માટે આપણા સાચા જવાબ છે 2 અને 8. બીજી ખાલી જગ્યા છે ફરીથી આપણે એવી રીતે અંકો લખવાના છે કે જેથી તેને 3 વડે ભાગી શકાય. 0 લખીને ચકાસી જોઈએ 7 4 + 7 + 6 + 5 + 0 + 2 7 ને 4 11 ને 6 17 ને 5 22 ને 2 24. પરિણામ આપણને મળ્યું 24. 24ને 3 વડે ભાગી શકાય છે. હા, 24 / 3 કરીએ તો ભાગફળ સ્વરૂપે 8 મળે, માટે સાચો જવાબ 0 છે. ત્યારબાદ 4 + 7 + 6 + 5 ખાલી જગ્યા + 2 સરવાળો કરીએ તો કેટલો મળશે આપણને? 2 ને 5 7 ને 6 13 ને 7 20 ને 4 24. હવે 24માં આપણે બીજો એવો કયો અંક ઉમેરીએ તો એવી સંખ્યા બને કે જેને આપણે 3 વડે ભાગી શકાય? તો 24માં 9 ઉમેરતા કેટલા મળશે? 33. પરિણામ આપણને મળે છે 33. 33ને આપણે 3 વડે ભાગી શકાય છે. પરિણામ સ્વરૂપ આપણને મળશે 11. માટે સાચો જવાબ છે 0 અને 9. અહીંયા સાચો જવાબ છે 2 અને 8. આગળનો ટોપિક છે આપેલ સંખ્યાને દરેક ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો, જેથી તે સંખ્યાને 11 વડે ભાગી શકાય. સંખ્યા આપણને આપી છે. આપણને ખબર છે કે 11ની વિભાજ્યતાની ચાવીનો નિયમ શું છે? તો અંકોનો સરવાળો જમણી બાજુથી એકી સ્થાન પર, ત્યારબાદ અંકોનો સરવાળો જમણી બાજુથી બેકી સ્થાન પર. અહીંયા જોઈએ પહેલા, ત્રીજા અને પાંચમા ક્રમ પર આવેલી સંખ્યાઓ 2 3 અને 9, 2 3 અને 9. ત્યારબાદ બીજા, ચોથા અને છઠ્ઠા પર, એમાં આપણને છઠ્ઠા અને બીજા ક્રમ પર આવેલી સંખ્યાઓ આપી છે. ચોથા ક્રમ પર આપણી પાસે સંખ્યા નથી, તો આપણે એવી સંખ્યા લખવાની છે કે જેથી બંને સંખ્યાઓ વચ્ચેના પરિણામનો તફાવત 0 અથવા 11 મળે. 9 ને 3 12 ને 2 14, 9 ને 8 17 ને 17માં બીજા કેટલા ઉમેરીશું તો આપણને તફાવત બંને વચ્ચેના પરિણામનો 11 મળશે અથવા 0 મળશે.
આપણે અહીં લખીશું 8 9 8 ને 8 16, 16 ને 9 25. પરિણામ આપણને મળ્યું 25 માઇનસ 14, તફાવત આપણને મળે છે 11. હવે આ સંખ્યા બની જેને આપણે 11 વડે ભાગી શકાય. આગળની સંખ્યા ખાલી જગ્યા ફરી એકી સ્થાન પર આવેલી સંખ્યાઓનો સરવાળો કરીશું. અહીં ખાલી જગ્યા છે +4 પછી છે સંખ્યાનો સરવાળો બેકી સ્થાન પર આવેલી સંખ્યાઓ 2, બીજા સ્થાન પર આવેલી 8, ચોથા પર 9, છઠ્ઠા પર 8, 8 + 9 + 8નો સરવાળો કરીશું. 8 ને 8 16 ને 9 25, 4 ને 4 8. 8માં બીજો એવો કયો અંક ઉમેરીએ કે જેનાથી તફાવત આપણને એવો મળે કે જેને આપણે 11 વડે ભાગી શકાય. તો 4 ને 4 8 + 6 બરાબર 14. ફરી 25 - 14 = 11. હવે આ સંખ્યા બની કે જેને આપણે 11 વડે ભાગી શકાય. આગળ સ્વાધ્યાય પૂરો. આગળનો ટોપિક છે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. આપણે કેટલીક સંખ્યાઓની જોડના અવયવો જોઈશું કે જેમાં સમાનતા હોય. ત્યારબાદ અવયવી જોઈશું કે જેઓ સરખા હોય. આપણને સંખ્યા આપી છે 4 અને 18. સૌપ્રથમ આપણે લખીશું 4ના અવયવો. આપણને ખબર છે 4ના અવયવો છે 1, 2 અને 4. ત્યારબાદ 18ના અવયવો 1, 2, 3, 6, 9 અને 18. હવે આપણે સામાન્ય અવયવો એટલે કે એવા અવયવો કે જે બંનેમાં ઉપલબ્ધ હોય 1, 2 માટે અહીં લખીશું આપણે 1 અને 2 એ 4 અને 18ના સામાન્ય અવયવો છે. સામાન્ય એટલે એવા કે જે બંને સંખ્યાઓમાં ઉપલબ્ધ હોય. ત્યારબાદ છે 4 અને 15નો સામાન્ય અવયવ કયો? તો આપણે સૌપ્રથમ લખીશું 4ના અવયવો. 4ના અવયવો 1, 2 અને 4. ત્યારબાદ લખીશું 15ના અવયવો 1, 3, 5. 15 × 15, 5 તારી 15 એટલે 15. આ થયા 15ના અવયવ. તો સામાન્ય અવયવ કયો છે તેવું લખી શકાય 1 એ 4 અને 15નો સામાન્ય અવયવ છે. એટલે એવું કહી શકાય કે જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. જે બે સંખ્યાનો સામાન્ય અવયવ, સામાન્ય એટલે કે જે બંને સંખ્યાઓના અવયવોમાં જે કોમન હોય. જે બે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તેને સહઅવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે.